તો હેલો ગાઈસ, કેમ છો? તો વેલકમ બેક ઇન માય ન્યૂ ફાળુ વ્લોગ. ધેન આજે પાછા રેડી થઈ ગયા એ શૂટ માટે જવા માટે. અને આપણે શું કે જવાનું હોય શૂટ માટે, જેમ કે તમને ખબર છે ગયા વખતે, મતલબ આના 2-3 વ્લોગ યા કંઈક વ્લોગ આગળ પાછળ હશે કે અહીંયા આવ્યા હતા એક સ્કૂલવાળા શૂટ કરવા હતું, અને તેનો શૂટ કરવા એક સ્કૂલમાં જવું હોય, સ્કૂલનો શૂટ કરવા તો તમને એ બતાવીશ. શૂટ તો કઈ બધી વસ્તુ કરવી પર તમને બતાવીશ જ જેટલી વસ્તુ, જરાક સ્કૂલનું શૂટ બતાવીશ, કેમ કે બીજું જરાક પર્સનલ થઈ જશે. તો ચાલો જઈએ. ઇન્ટ્રોડક્શન વધારે લાંબો ન કરું, કેમ કે 2-3 દોસ્તા કહી ગયા ભાઈ ઇન્ટ્રોડક્શનમાં ટાઈમ લઈ લો તો બ્લોગમાં બતાડીશ શું. ચાલો જઈએ. હાલ પિલર પર ટકરાઈ હું મસ્ત નાસ્તો કરી લીધો, કેમ કે અમે શૂટમાં જવું તો એમાં બપોરનું ખાવાનું નક્કી ના હોય. તો ચાલો જઈ ઓન વન ચુટકીમાં. તો હાલ ફિલહાલ પર કામ પતાવીને હાલ ફિલહાલ પર આવી ગયા ઘરે. જસ્ટ ગેટ ઉપર મને સ્કૂલના સ્ટાફવાળા મને મૂકી ગયા હતા. અને આજનો મોસમ જોવો, તમને આજનો મોસમ બતાવું. આજે બી જે પર આજે વાદળ હતા, હવાના વરસાદ પડ્યો હતો એકવાર થોડોક, અને બસ હમણાં ના પડે રાત ઊંધી. કેમ કે જો ભાઈ તમને પ્રૂફ બતાવી તો તમને લાગતું હોય જો હમણાં વરસાદ પડ્યો તો સવારના મેં પહોંચી ગયો હતો કામે સ્કૂલે વિડીયો રેકોર્ડિંગ કરવામાં, એના પછી જ પડ્યો હતો. તો હમણાં કહેવા જાઉં તો હમણાં 2:15 થાય રહી, અને ઘરે બસ 2:15 હજી 5 મિનિટ લાગશે બસ પહોંચતા. આપણે અહીંયા સુધી પૂછી ગયા આગળ, આની આગળ જ ઘરે આપણું. અને હવે જોઈ હવેનું આગળનું શું શેડ્યુલ છે, બાકી બ્લોગમાં બન્યા રહો. બીજું શું કે માણ આવે તમને. મસ્ત રીતે કામ બામ કરીને પછાડના ચાય બાય પીને રેડી થઈ ગયો. અને હાલ પર હવે શું કે
આગળ વધ્યા વ્લોગને એન્ડ કરીએ હવે, કેમ કે જો બીજું એડિટનું કામ કંઈક બધું કામ પેન્ડિંગ પડ્યું હોય એને કરવું પડશે ભાઈ, નવરાત્રિ એટલે ચાલો કરીએ. અરે તમને મળી એક બીજા ફાળું બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ એન્ડ.